તો સીતારામને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ફરી આજે એક મારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગવા જાય છે 6:45 અને હું જાઉં છું બકાલું લેવા. બકાલો આવ્યો હતી ભાઈ, આજે છોલે બનાવવાનો વિચાર છે તો બકાલું લઈ આવું. મેં ટમેટા ને એવું ઘટે છે, બીજું ડુંગળી ને એવું બધું છે, લસણ ને ટમેટા લીંબુ ને એવું ઘટે ધાણા ભાઈ, તો લઈ આવી. બકાલો આવ્યો હતી, ચાલો લઈ આવું. હાલો, નારિયેલ પાણી પીવા. પૈસા કેમાં રાખું? રાખવા બારે બે નારિયેલ પી લઈ. પીવું હોય તો આવી જજો કોઈ. તો અત્યારે વાગી ગયા છે 8:15 અને અમે બેસી ગયા છે જમવા. આપણે છોલેનું શાક બનાવ્યું છે આજે, અને રોટલી, પરોઠા એટલે થેપલા જેવું છે એ ભેગું છે. પછી છે આપણે આ મરચાં નાથણામાં બનાવ્યા એ, અને આપણે બીજા ગાજર કેરી નાથણા એ, અને આ માસીનેથી શાક આવ્યું છે એ છે, અને છાશ છે આપણી. એમ થાય કે આપણે રેમાન એટલે કે પ્લેન ને ટેસ્ટી ને એવું બધું છે. તો ચાલો અમે જમી લઈએ, કેમ કે લાગી છે એકદમ ભૂખ અત્યારે, તો જમી લઈએ. અને આમાં જો કલર એવો નથી દેખાતો, કેમ કે કેમેરો ઓલો છે એટલે બાકી કલર સારો છે એકદમ અસલ. આનો કલર મસ્તનો છે, પણ હાલે બીજું શું, કેમેરામાં જેવું દેખાય એવો. તો ચાલો જમી લઈએ. મમ્મીને થોડુંક આજ મેળે નથી, શરદી થઈ ગઈ કા? હા, એટલે એકદમ તીખું તીખું શાક બનાવ્યું છે કે થોડીક શરદી ઓલી થઈ જાય. તો ચાલો જમી લઈએ. અત્યારે વાગવા જાય છે 9 અને અમારું એક પાર્સલ આવી ગયું છે જે મગાવ્યું હતી, તમને દેખાડું. લો, અમે મસાલો ખાઈ પછી પાર્સલનું અનબોક્સિંગ કરે છે. પાર્સલમાં હું મને ખબર પણ અમીરે મગાવ્યું હતું, અત્યારે આવ્યું છે. અને કંઈક મને થોડો અંદાજો છે શું હશે એ. તમે ફટાફટ ખોલે પેલા કમેન્ટમાં કહી દો અંદાજો શું તમને લાગે શું હશે. અમે કહીને જમી લીધું બધું, ઓર્ડર મૂકી દીધું. અને હવે આ અટા ફ્લિપકાર્ટ વાળા ભાઈ આવ્યો, ફોન આવ્યો કે તમારું પાર્સલ આવી ગયું છે. 2 દી પહેલાં ઓર્ડર કર્યું હતું ને, 2 દી પહેલાં ઓર્ડર કર્યું હતું. હવે જોઈએ કેવું આવે, જોકે એવું તો ઉપયોગી છે. તો આવી ગયું છે આપણું આ સ્ટેન્ડ છે કેમેરા રાખવાનું, આપણે શૂટિંગ કરવા માટેનું. કેમ કે એમાં બહુ જરૂર પડતી, કે મોબાઈલ આપણે એક હાથે મોબાઈલ રાખીને એક હાથે શૂટિંગ કરવું સારું નહીં આમ, તો બેય ન આવે, એક જણા શૂટિંગ કરવું જ પડે. એટલે હવે અમે કીધું કે આ મંગાવી લઈ. અને જો અનબોક્સિંગ થાય છે, કવર બવર ને તો સારું બધું આપ્યું લાગે. કિંમતી સામાન છે એ તો ઠીક, પણ ફૂલ સાઈઝ વાળું નહોતું જાણે. આવી રીતે ખોલવાનું કા? હા, તો એટલું બધું તો મને નહીં લાગે મોટું થાય, એટલું થાય છે. तेरा मोबाइल किधर गया? हाँ, આમ રે પાછો આ રીતે રહી ગયો. હા,
અસર થઈ ગયું છે વ્લોગિંગમાં હાલે રીલ માટે હાલશે જો અત્યારે વાગ્યા છે 11:30 અને અહીંયા આપણે પાકે છે ચા કેમ કે અમીને અત્યારે પીવો છે ચા અરે યાર દૂધ ક્યાંથી લઈ આવ્યા તમે કરી નાખ્યું તો કલ્યાણ ચા બિચારા લઈ ગઈ આપણે એલચી ખાંડી છે એલચી ખાંડીને ચા બનાવી નાખીને પણ થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે ભાઈ दूध बिगड़ गया है अरे यार दूध ની પેલી તો આખી જ છે તારીખ વગરની નથી આ અંદરથી બગડેલી જો તારીખ કેટલી છે 21/2/2024 21 તારીખ સુધી ઉપયોગમાં લેવાની હતી 23 તારીખ થઈ ગઈ અરે યાર ચા બનાવતા હતા દૂધ બગડી ગયું એટલે કે બગડેલ ડેટ વગરનો નીકળો મેં પહેલાં જોયું નથી ચેક નથી કર્યું અત્યારે ચા મૂકો તે જોયું તો દૂધ ફાટી ગયું એટલે યાર હંમેશા આપણે કંઈક વસ્તુ લઈને આવી જે ઉપયોગમાં ઓછી 2 દી કે 3 દી એવી હાલે તો એ હંમેશા ડેટ જોઈને જ લેવાની કારણ કે ખોટું તો ગોલ્ડની કોશી 30 રૂપિયાની આવે અડધો લીટર તો એ ખોટા આપણે એમાં પૈસા તો નાખવાને એમ જોકે અમુક દુકાનવાળા સારા હોય તો બદલાવી દઈએ બાકી ના બદલાવી દઈએ કોઈ એટલે હંમેશા આવી વસ્તુ લેવી હોય ને તો ડેટ જોઈને જ લેવાની કારણ કે એનો પછી આપણે ના એનો ઉપયોગ કરી શકીએ કે ના એને પછી નાખી શકીએ એવું જ થાય ભાઈ ફેંકી દેવાનું જ રહીએ ના આપણે કોઈ ઉપયોગમાં ખોટા પૈસા આપણા જાય એમ પાછું લેવું પડે આપણે જોતી હોય વસ્તુ દહીંમાં આવું થાય દૂધમાં આવું થાય છાશમાં ઘણીવાર એવું થાય એટલે હંમેશા આવી જે દુકાનથી ઉપયોગમાં લેતા હોય વસ્તુ એ હંમેશા ડેટ જોઈને જ લેવી કેમ કે આવું ન થાય અત્યારે ચા પીવાનું બહુ જ મન હતું હવે શું કરશું કાંઈ નહીં હાલો બીજું શું થાય હવે કંઈક કરશું ભાઈ ચા પીવો તો અત્યારે પણ હવે મન ઉદાસ થઈ ગયું એમ ચા પીવાની ઈચ્છા હતી એટલી કાંઈ વાંધો નહીં ચાલો નહીં તો કરી નાખશું નકર સૂઈ જશું બીજું શું 11:30 વાગ્યા છે અત્યારે તો આજના વિડીયોમાં આટલું મળશું પાછા આપણે નવા બ્લોગમાં